તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનો છું કે આપે ઓનલાઈન બિનખેતી એટલે કે કેવું બિનખેતી જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ હોય એટલે કે સોલારના પ્રોજેક્ટ હોય તેના માટે તમારે બિનખેતીની પરવાનગી લેવી છે। જે બિનખેતીની પરવાનગી તમને 30 વર્ષના સમયગાળા માટે મળે છે તો તેવી બિનખેતીની પરવાનગી મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે જેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપ સૌને જણાવવાનો છું। ઓનલાઈન અરજી કરતાં પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જે કોઈ પણ ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખૂબ જ મહત્વનો વિડીયો છે, જરા પણ સ્કીપ ના કરતા। તો ચાલો શરૂ કરીએ આજે। તો સૌથી પહેલાં દોસ્તો આપણે શું કરવાનું છે, IORA નામની વેબસાઇટ છે તે ઓપન કરવાની છે અને IORA નામની વેબસાઇટ ઓપન કર્યા બાદ આપણે અહીં નવી અરજી ઉપર ક્લિક કરવાનું છે। જેવું કે મેં ક્લિક કરેલું જ છે તો ત્યારબાદ આપણે બિનખેતી પરવાનગી મેળવવા માટેની અરજી ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આવવાનું છે સૌથી છેલ્લું ઓપ્શન રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે ખાનગી માલિકીની લીઝથી ધારણ કરેલ જમીન પર હંગામી બિનખેતી પરવાનગી મેળવવા માટેની અરજી છે તે આપણે સિલેક્ટ કરવાની છે। તો ત્યારબાદ આપણે મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ નાખવાનું છે। તો ફટાફટ હું મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ નાખી દઉં। ઓકે, તો દોસ્તો હવે મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ નાખી દીધા બાદ આપણે અહીં કેપ્ચર કોડ નાખવાના છે, આપેલા છે તે તો 835140। તો હવે આપણે જનરેટ OTP ઉપર ક્લિક કરવાનું છે। તો હવે આપણે ગામ, જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો સૌથી પહેલાં હું જિલ્લો સિલેક્ટ કરી લઉં। જિલ્લો સિલેક્ટ કરી લો અમરેલી, ત્યારબાદ તાલુકાનું નામ તો લાઠી અને ગામનું નામ સિલેક્ટ કરી લઉં ચાવંડ। ઓકે દોસ્તો, તો આ કમ્પ્લીટ થઈ ગયું આપણે। તો હવે આપણે મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ ઉપર જે OTP આવેલા હશે તે OTP આપણે નાખવાના રહેશે। તો દોસ્તો બંને OTP આપણે નાખી દીધા છે। તો હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। તો સબમિટ ઉપર ક્લિક કરી દીધા બાદ દોસ્તો આપ સૌની સામે કંઈક આવી પ્રકારનું પેજ છે તે આખું ઓપન થશે। તો હવે દોસ્તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો હવે દોસ્તો સૌથી પહેલા અરજદારનું નામ આવશે। તો અરજદાર કોણ ગણાય સૌથી પહેલા તે આપણે જાણી લઈએ કે તમે આ બાબતનું લીઝ ડીડ કરાવ્યું હશે। દોસ્તો ઘણા બધા વ્યક્તિઓ છે તેમને અજાણ હશે આ માહિતીથી, પરંતુ હું આપ સૌને સૌથી પહેલા જણાવી દઉં આનું મૂળ હેતુ શું છે। સૌથી પહેલા આપણે લીઝ કરવાનું છે। જે લીઝ છે તે આપણે આ કામગીરીની અંદર ઓનલાઈન અપલોડ કરવાનું છે અને ત્યારબાદ ઘણી બધી બીજી વસ્તુ પણ અપલોડ કરવાની છે અને ત્યારબાદ તમે આ ઓનલાઈન અરજી છે તે સક્સેસફુલી રીતે કમ્પ્લીટ થશે। તો સૌથી પહેલાં અરજદારનું નામ અહીં આપવામાં આવેલું છે। તો અરજદારના નામમાં આપણે શું લખવાનું રહેશે, તો જે વ્યક્તિ લીઝથી ધારણ કરેલ જમીન હોય એટલે કે જે ખેતીની જમીન છે જે વ્યક્તિએ, જે કંપનીએ, જે ટ્રસ્ટે લીઝથી ધારણ કરેલી છે તો તે લીઝ ધારકનું નામ અહીં આપણે નાખવાનું રહેશે। તો લીઝ ધારક કંપની પણ હોઈ શકે, કંપની હોય તો અહીં આપણે કંપનીનું નામ લખવાનું રહેશે। જો કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિનું નામ આપણે અહીં નાખવાનું રહેશે। તો એ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જે વ્યક્તિ લીઝ ધારક છે તેમનું નામ જ આપણે અહીં નાખવાનું રહેશે, અન્ય કોઈ પણ વ્યક્તિનું આપણે નામ નાખવાનું રહેશે નહીં। હવે સરનામાની વાત કરીએ દોસ્તો, તો સરનામાની અંદર આપણે શું કરવાનું રહેશે, તો જે કંપનીનું સરનામું હોય તો આપણે કંપનીનું સરનામું અહીં નાખવાનું રહેશે। અન્યથા જો કોઈ વ્યક્તિનું સરનામું હોય તો તે વ્યક્તિનું સરનામું આપણે અહીં નાખવાનું રહેશે। અને હવે નીચે ગામ, શહેર ને એવું બધું આપેલું છે ત્યાં એ જ સરનામાના ગામનું નામ અને પિનકોડ નંબર આપણે નાખી દેવાના છે। તો હવે નીચે આવી જઈએ દોસ્તો। તો નીચે આવ્યા બાદ અહીં આપણે સર્વે નંબર, જે કોઈ પણ સર્વે નંબરનો આપણે બિનખેતી કરીએ છીએ તે સર્વે નંબર આપણે ઉમેરવાનો રહેશે। તો સર્વે નંબર સૌથી પહેલાં હું અહીં ઉમેરી લઉં તો 45 પૈકી એક અંદાજે સર્વે નંબર હું અહીં સિલેક્ટ કરી લઉં છું। ઓકે, તો સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ દોસ્તો અહીંયા જો આપ સૌને અહીં ખાતેદારનું મૂળ સરનામું આપવામાં આવેલું છે। તો મૂળ સરનામું જે કોઈ પણ હાલના ખાતેદાર છે સાતબારની અંદર જેમનું નામ ચાલે છે તો તે વ્યક્તિના સરનામા છે તે આપણે અહીં નાખવાના રહેશે। તો અહીં આપ સૌને જણાવી ગયું દોસ્તો કે ખાતેદારના સરનામામાં જે વ્યક્તિ જે જગ્યાએ રહે છે તે સરનામું આપણે નાખવાનું રહેશે। હવે ઓળખપત્રની વાત કરીએ તો એટલા અહીં ઓળખપત્ર આપવામાં આવેલા છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ। તો એટલા આધાર પુરાવામાંથી ગમે એક આધાર પુરાવો છે તે આપણે સિલેક્ટ કરવાનો છે અને તેનો નંબર છે તે આપણે અહીં નાખવાનો રહેશે। આધાર કાર્ડ ને પાન કાર્ડ બેસ્ટ ઓપ્શન છે, જો તે બેમાંથી એક વસ્તુ હોય તો આપણે તે નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ ઉંમરની વાત કરીએ દોસ્તો, તો જે ઉંમર ચાલતી હોય તે તો આપણને ખબર જ હશે અને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે। તો આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે શું નાખવાનું રહેશે દોસ્તો, અહીં લીઝ મેળવનારનું નામ એટલે કે જે લીઝ ડીડથી જે વ્યક્તિએ, જે કંપનીએ ધારણ કરેલ છે જમીન, મિલકત, તો તે લીઝ ધારકનું નામ છે તે આપણે અહીં નાખવાનું રહેશે।
લીઝ મેળવનારનું સરનામું, જેવું કે મેં કીધું જે કાંઈ સરનામું હોય, ઓફિસનું એડ્રેસ જે કાંઈ હોય તે અહીં નાખવાનું રહેશે. ત્યારબાદ ઓળખ પ્રમાણપત્ર રજિસ્ટ્રેશન નંબર, એટલે કે ઓળખ પ્રમાણપત્ર જે તમે રજિસ્ટ્રેશન નંબર કંપનીના કિસ્સામાં હોય તે આપણે નાખી શકો છો. જો વ્યક્તિના કિસ્સામાં હોય તો આટલા આઈડી પ્રૂફમાંથી તમે ગમે તે એક વસ્તુ છે તે નાખી શકો છો. કંપનીના કિસ્સામાં જો ROF તેની પાસે હોય, રજિસ્ટ્રેશન ઓફ ફર્મ, તો તે નંબર અહીં આપણે નાખવાનો રહેશે. ત્યારબાદ વ્યક્તિના કિસ્સામાં આપણે ઉંમર નાખવાની રહેશે. જો વ્યક્તિ હોય તો અન્યથા નાખવાની જરૂર નથી. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ, આટલી વસ્તુ નાખી દીધા બાદ આપણે નીચે આવી જવાનું છે. તો હવે આ ઓપ્શનની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે તે અટકતા હોય છે. તો જમીન લીઝથી ધારણ કરવાનો હેતુ તો શું આવશે દોસ્તો? સોલાર પ્રોજેક્ટ. ઘણા બધા વ્યક્તિઓ છે તે અટવાઈ જતા હોય છે કે વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્લાન્ટ આવે, ત્યારબાદ આવે કયું PM કુસુમ યોજના આવે સોલાર પ્લાન્ટ માટેનું, તો એ કોઈને આવે સોલાર પ્રોજેક્ટ આવે. જો તમે સોલારની કામગીરી કરી રહ્યા છો તો સોલાર પ્રોજેક્ટનું ઓપ્શન અહીં આપવામાં આવશે. જો પવન ઉર્જાને તેવું બધું અન્ય વસ્તુઓની તમે અરજી કરતા હો તો વસ્તુ અલગ છે. હાલમાં તો સોલારના પ્રોજેક્ટ વધારે છે, એટલા માટે તે હેતુથી જ મેં આ વિડીયો બનાવેલો છે. તો સોલાર પ્રોજેક્ટ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ લીઝનો સમયગાળો, તો લીઝનો સમયગાળો આપ 30 વર્ષ લખી શકો છો. માસ છે તે 00 અને દિવસ પણ 00 આપણે નાખવાના રહેશે. ઓકે. અને ત્યારબાદ ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ કોઈ કેસ નોંધાયેલ છે અથવા હાલ પ્રક્રિયા હેઠળ છે તો તેની અંદર આપણે ના કરવાનું છે. તો ના, કોઈ પણ કેસ ચાલુ નથી. ત્યારબાદ ગણોધારા હેઠળ કોઈ કલમનો ભંગ અથવા કેસ નોંધાયેલો છે અથવા હાલ પ્રક્રિયા હેઠળ છે તો તેની અંદર પણ આપણે ના કરવાનું છે. ત્યારબાદ મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, નાયબ કલેક્ટર શ્રી, જમીન સુધારા કલેક્ટર શ્રી સમક્ષ કોઈ કેસ નોંધાયેલ છે તો તેની અંદર પણ આપણે ના કરવાની છે. ત્યારબાદ સિવિલ કોર્ટ, નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ અથવા મહેસૂલ પંચ સચિવ શ્રી વિવાદની કોર્ટમાં કોઈ કેસ નોંધાયેલ છે તો તેમાં પણ ના આવશે. ત્યારબાદ સદર જમીન ઉપર કોઈ કોર્ટમાં હુકમ મુજબ મનાઈ હુકમ છે તો તેમાં પણ ના આવશે. ત્યારબાદ સદર જમીન ટાચમાં લેવા હુકમ થયેલ છે અથવા ટાચમાં લેવામાં આવેલ છે તો ના. ત્યારબાદ આ જમીન પણ કોઈ હેતુ માટે સંપાદન થયેલ છે અથવા હાલ સંપાદન હેઠળ છે તો તેમાં પણ ના આવશે. તો દોસ્તો આટલી બધી વસ્તુ થઈ ગયા બાદ આપણે અરજી છે તે સેવ કરી લેવાની છે. તો સેવ કરીને પણ હું આપશોને બતાવું. તો દોસ્તો હવે તમામ વસ્તુઓ થઈ ગયા બાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. ઓકે. તો હવે દોસ્તો કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ આપણે અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. શું તમે આ અરજીની વિગતો કન્ફર્મ કરવા માંગો છો? તો આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો. ઓકે. તો ઓકે ઉપર ક્લિક કર્યા બાદ દોસ્તો આપણે ઓકે ઉપર ફરીવાર ક્લિક કરવાનું છે, એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી ઉપર. ઓકે. તો હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે દોસ્તો? એપ્લિકેશન અને ડેક્લેરેશનની છે પ્રિન્ટ કાઢી લેવાની છે. તો પ્રિન્ટ કાઢી લીધા બાદ આપણે જ્યાં જ્યાં સહી સિગ્નેચરો કરવાની આવતી હોય, અહીં લીઝ આપનારની સહી, અહીં લીઝ મેળવનારની સહી, તો જેવી રીતે જ્યાં સહી કરવાની આવે છે ત્યાં સહી કરવાની રહેશે. ત્યારબાદ અહીં 3 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાવવાની રહેશે અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી લેવાની છે. ઓકે દોસ્તો. ત્યારબાદ પ્રિન્ટ સેલ્ફ ડિક્લેરેશન ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તેની પણ આપણે પ્રિન્ટ કાઢી લેવાની છે અને ત્યાં પણ જ્યાં જ્યાં ફોટા અને સહી સિગ્નેચરો આવે તે આપણે કરવાની રહેશે. સાથે આપણે ઘણી બધી વસ્તુઓ જોડવાની રહેશે, જેવું કે લીઝ ડીડ, ત્યારબાદ રજિસ્ટ્રેશન ઓફ ફર્મ, ત્યારબાદ તમામ જે ભાગીદારો હોય તેના આઈડી પ્રૂફ, ત્યારબાદ તેનો ભાગીદારીનો કરાર, પાવર ઓફ એટર્નીના કિસ્સામાં આપણે પાવર ઓફ એટર્ની ઉમેરવાનું રહેશે. ત્યારબાદ દોસ્તો ઘણા બધા એવા ડોક્યુમેન્ટ્સ છે તે આપણે ઉમેરવાના રહેશે. જો આપણે સહી સિગ્નેચરો, ફોટા વોટા તમામ વસ્તુઓ થઈ ગયા બાદ આપણે અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો. તો અપલોડ ડોક્યુમેન્ટમાં ઘણા બધા જે આપશોને આઈડી પ્રૂફો બતાવવામાં આવશે તે હું આપશોને બતાવી જ દઉં કે આપણે કયા કયા આઈડી પ્રૂફો છે તે અપલોડ સાથે કરવાના છે. તો હવે અહીં તમામ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે, રાઈટ ઉપર ટિક કરવાનું છે. ઓકે. તો ટિક કર્યા બાદ આપશોએ સબમિટ ચેક પોઈન્ટ્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓકે અને ત્યારબાદ નીચે આવી જવાનું છે. તો આટલી ખાસ વસ્તુઓ છે દોસ્તો જે અહીં રેડ કલરમાં દર્શાવવામાં આવેલી છે દોસ્તો, તેટલી વસ્તુઓ ખાસ છે તે આપણે અહીં અપલોડ કરવાની રહેશે. તો સૌથી પહેલાં આવે છે અરજીપત્રકની નકલ, જે આપણે હમણાં જોઈ અરજીપત્રક, તે અરજીપત્રક આપણે અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આવે છે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન, આપણે અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ લીઝ એગ્રીમેન્ટ. લીઝ એગ્રીમેન્ટ જે તમે લીઝ બનાવેલું હોય, સૌથી પહેલાં આ કરાર કરવા પહેલાં તમારે લીઝ બનાવવાનું રહેશે. જે લીઝ તમે બનાવેલું હોય તે આપણે અહીં અપલોડ કરવાનું રહેશે, સબ રજિસ્ટરમાં નોંધાવેલું. ત્યારબાદ આગળ આવે છે દોસ્તો ચોથા નંબર ઉપર લીઝ આપનાર તમામના ઓળખના પુરાવા, એટલે કે લીઝ આપનાર જે કોઈ પણ વ્યક્તિઓ હોય તેમના આઈડી પ્રૂફ છે તે આપણે સાથે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ પાંચમા નંબર ઉપર આવે છે દોસ્તો લીઝ મેળવનાર તમામના ઓળખના પુરાવા, જે ઓળખના પુરાવા હોય તે આપણે સાથે અપલોડ કરવાના રહેશે.
ત્યારબાદ દોસ્તો છઠ્ઠા નંબર ઉપર આવે છે કંપની જે કોઈ પણ XYZ હોય તેમના રજિસ્ટ્રેશનની નકલ એટલે કે ROF રજિસ્ટ્રેશન ઓફ ફર્મ છે તે આપણે સાથે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ સાતમા નંબર ઉપર આવે છે દોસ્તો જે લીઝ મેળવનાર કંપની છે તેના વતી મેળવનાર તરીકે સહી કરનાર અધિકૃતના પુરાવા એટલે કે જે ઓથોરિટી જેને આપવામાં આવેલી હોય તમામ ભાગીદારો દ્વારા જે ગમે તે એક વ્યક્તિ છે તે નીમવામાં આવેલા હોય જેમની સહીથી આ જે લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવેલું હોય જે આ અરજી કરવામાં આવેલી હોય તો તે એક વ્યક્તિને કઈ રીતે પાવરો આપવામાં આવેલા છે તેનું આપણે સાથે ઓથોરિટી લેટર જોડવું પડશે અથવા તો પાવર ઓફ એટર્ની હોય તો તે આપણે સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ કંપનીના કિસ્સામાં રજિસ્ટ્રેશનની નકલ અહીં આપણે બ્લુ કલરની રીતે દર્શાવવામાં આવેલું છે એટલે કે અહીં અપલોડ કરવાનું હોય તો કરવાનું અન્યથા કોઈ વાંધો નથી. ત્યારબાદ નવમા નંબર ઉપર આવે છે દોસ્તો વ્યક્તિગત સિવાયના કિસ્સામાં લીઝ મેળવનાર તરીકે સહી કરનાર અધિકૃતતાના પુરાવા આપણે સાથે અપલોડ કરવાના રહેશે એટલે કે જે કોઈ પણ તમામ ભાગીદારો હોય તેમના આપણે આઈડી પ્રૂફ સાથે જોડવા પડે તો જોડવાના અન્યથા કોઈ વાંધો નથી. તો દોસ્તો આટલી સબમિટ કર્યા બાદ આપણે ડોક્યુમેન્ટ ત્યારબાદ આપણે અપલોડ ઓલ સિલેક્ટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમને ફી ભરવાની આવશે જે ફી આપણે સાથે ભરી દેવાની રહેશે. તો આટલી કામગીરી થઈ ગયા બાદ જે તમને મંજૂરી આપવામાં આવે તે હંગામી રીતે આપણે છે તે કચેરીમાં પહોંચાડવાનું રહેશે અને આપની કામગીરી છે તે ત્યારબાદ શરૂ થઈ જશે. તો આવી રીતે તમે દોસ્તો 5 મિનિટની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો જે હંગામી બિનખેતી મેળવવા માટેની તમે અરજી કરી શકો છો. સોલાર માટે પાવર પ્રોજેક્ટ માટે તમે અરજી ઓનલાઈન કરી શકો છો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.